વાયડાય નહીં, ક્રાંતિ તો હોવી જોઈએ. પેલા ક્રાંતિ હોય તો શાંતિ રહે, નકર આપણા ધાબે કોઈ પથારી કરે. આ બારવટિયાઓ જેટલા નીકળ્યા હતા એ પોતાનું ઘર પોતાના માટે દબાવતા હતા એટલે નીકળ્યા હતા. કોકનું દબાવવા નહોતા નીકળ્યા, પોતાના ઘર. મને કીધેલું કોકે, અમારે તો જવાબ દેવા પડતા હોય, પણ માતાજીની કૃપા એવી છે કે જવાબ આવી જાય. મને કીધું કે રામવાળાના રાહડા બોલો, રામવાળાના સપાખરા, ગીગા બારોટના દુહા અને બધા સપાખરા તમે બોલતા હો. બારવટિયા મૂળું માણેકના ગીતો બોલો. તો આ તો બારવટિયા છે, મારી નાખવું, લૂંટવું. આને માટે શું એમ મને કીધેલું. અને પાછા એવા સારો માણસ કેમ તો એનો જવાબ દેવો પડે. અમુક ને કઈ દેવાનું ન હોય પાછા. એ તો હામું પાત્ર કેવું છે એના પ્રમાણમાં હોય, પાત્રની જ કિંમત છે. એ વાત હાવ સાચી છે. એટલે વીર શહીદ મનીષભાઈ મહેતા, ગામ અમરાપુર, આસામ બોર્ડર ઉપર 22/1/2022 ના શહીદ થયા છે. એ વીરને મારા 100 સલામ છે. જય હિન્દ, જય ભારત. વાહ. એટલે જ હું થોડી આ વાત તમને હું ઈ કરતો હતો કે એવો એ માણસ એવો આમ સમજદાર હતો ને, એને કીધું કે આનો જવાબ શું છે તમારી પાસે, કે આ લૂંટી લે, બારવટિયા મારી નાખે. ત્યારે મેં કીધેલું તમારી પાસે જમીન છે? મને કે હા 150-200 વીઘા છે. મેં કીધું તમારી જમીન છે, એના ઉપર હું કબજો કરી લઉં. તમારી જમીન હું લઈ લઉં, બધી દબાવી લઉં. ગમે તમારા આખા કુટુંબને હેરાન કરું, એકાદી 2 પેઢી સુધી અમારું કુટુંબ હેરાન કરતો આવતું હોય, તમારું જમીન બમીન બધું લેવાઈ જાય. પછી ત્યાં હું એક ખેડૂને વાવવા બેહારું, તું વાય 200. પછી એ ખેડૂને તમે આવીને કયો કાલથી વાવતા નહીં, ઘર ભેળા થઈ જજો, કારણ કે જમીન તો તમારી હોય. એ ખેડૂને તમે કહી દો કે હવે વાવતો નહીં, અમારે આના આમાં વાંધો પડ્યો છે, આ માલિક આમાં, અને તારે આ જમીન મૂળ તો અમારી છે, તારે વાવવાની નથી. એટલે એ કે કઈ વાંધો નહીં. બીજે દી પાછો ન્યા પાણી વાળતો હોય, વળી પાછા કયો ભાઈ તને કહું છું હવે નો આવતો. ત્રીજે દી આવો પાછો પાણી વાળતો તો હું કરું? મને તો ઢીચી નાખું. તો મેં કીધું એમ જ રામવાળો નીકળ્યો હતો. આ જમીન એની હતી, ગીગો મહિયો એમ જ નીકળ્યો હતો, એને નવાબે હેરાન કર્યો હતો, રામવાળાને બધું લઈ લીધું હતું. કહેવાનો અર્થ જવાબ ખોટી રીતે આમાં એમ કેમ પૂછાય એમ ન હાલે. ડાયો માણસ હોય તો એનો જવાબ દેવો પડે. એમ કહેવાનો અર્થ કે આપણો દેશ વાયડાઈનો નથી, આપણો ક્રાંતિનો દેશ છે. ક્રાંતિમાં વાયડાઈમાં ઘણો ફેર છે. વાયડાઈ કોક 2 નાખે હળર હટ હેઠી આવે, અને ક્રાંતિ તો ફાંસીના માસડે લટકાવે તો ઇન્કલાબ જિંદાબાદના નારા લાગતા હોય છે. ઈ કોઈ દી એટલે અહીંયા કીધું તો હો જાઓ તૈયાર સાથીઓ, હો જાઓ તૈયાર. અને એટલે મને આ કડીમાં કહેવાનું મન થાય છે. એક સરસ ગીત છે. તોય સાવ સુવાળો એ નથી ના રાજો, ભારતે કાયર દે. મારા ભારતે કાયર તેગધારી તરસુલ ધારી, મારો ચક્રધારી વાસુદેવ, ગાના ધૂપ કીધા છે તારા ગાના ધૂપ કીધા છે પિતાજીના.
મોજ ખાય લાગ ગોતે ઓના શિયાળિયાનું ચાય એવી જ બીજી કડી સરસ રંગે ભલે રાગે આહારે ઢોલ જાગે ખડગની વિકરાળ મૂછા વીર છે સતી સંત ને હાવજ ધણી ગાંડી જનેતા ગીર છે એવી ગીરની આંબાજરીના જ્યાં ખડકતા નીર છે હોરઠ ધરામાં સંત આપો પ્રગટ ગીગડો પીર છે ગીગા પીરની અહીંયા ભજનનું કીધું પણ હું ભજનીક નથી પણ મને ગમતું એક આપણા ગીગાનું ગીત હું ગાઉં છું ઘણી વાર એટલે કેવા ધીમા રે ધીમા નગારાય વાગતા વાગે છે કાઈ
ડાળી વાળી માં પીઠળની ફરમાઈશ આવી છે. અમિતભાઈ, દિલીપભાઈ કડિયા સમાજ એમના તરફથી અહીંયા 5100 રૂપિયા આપવામાં આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ અને જય હો. ખાલી એક કડીને આમ તો મારો વિષય નહીં પણ જુવાનડાઓને નિરાશ નથી કરવા. આપણે માનો ભાવ દાખલાનો છે એટલા માટે કે રમવા આવે મારી રમવા આવે આજ મારી ચામુંડા રમવા આવે.
કાળો રંગ રેલિયો આ બધાઈને ઘરે જાવ